જાતીય રોગો થવાના કારણો. જાતીય રોગ અનેક પ્રકારના હોઈ શકે છે. પ્રત્યેક રોગ અલગ જીવાણુ કે વિષાણુથી થાય છે. જાતીય રોગનો ચેપ શરીરના જાતીય અંગો કે પ્રજનન અંગોમાં લાગે છે. સારવાર ન કરવાથી તેનો ચેપ શરીરના અન્ય ભાગોમાં પણ લાગી શકે છે. ગંભીર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. જાતીય રોગો થવાના કારણો. જાતીય રોગનો ચેપ સંક્રમિત વ્યક્તિ સાથેના અસલામત યોનિમૈથુન, ગુદામૈથુન અથવા બરાબર મુખમૈથુન દ્વારા સાથીમાં ફેલાઈ શકે છે. પરંતુ કોઈ વાર અન્ય કારણો જેવા કે ચેપગ્રસ્ત લોહી ચડાવવાથી, ઇન્જેક્શન આપવા માટે વપરાયેલ સોય અને સિરિંજને વિષાણુમુક્ત ન બનાવ્યા હોય લાગવાનો સંભવ રહે છે. જાતીય રોગો સામાન્ય અને ગંભીર. ગોનોરિયા 52 મિયો, સિફિલિસ ચાંદી, કલેમેડિયા, ગુપ્તાંગો પર હર્પીસ, ગુપ્તાંગ પર મસા, ગોનોરિયા, કલેમેડિયા, ગપ્તાંગો 5, ગાપ્તાંગ 5, સિફિલિસ. જાતીય રોગો કોને વઘારે થાય છે? એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ રાખતા હોય. એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ રાખતી વ્યક્તિ સાથે જાતીય સંબંધ રાખતા હો તો આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. ઇટ્સ કોમ્પ્લિકેટેડ. જાતીય રોગોની સારવાર લેવી જરૂરી છે. હા, અણસાર આવે કે તરત જ સમયસર નિદાન કરી સારવાર લેવી આવશ્યક. જેટલી વહેલી સારવાર લેવામાં આવે તેટલી ઝડપથી તેનો ઈલાજ શક્ય બને. વેળાસર સારવાર ન લેવાથી રોગના ગંભીર પરિણામો આવે છે. જાતીય રોગો સામાન્ય અને ગંભીર. ગોનોરિયા 52 મિયો, સિફિલિસ ચાંદી, કલેમેડિયા, ગુપ્તાંગો પર હર્પીસ, ગુપ્તાંગ પર મસા, ગોનોરિયા, કલેમેડિયા, ગપ્તાંગો 5, ગાપ્તાંગ 5, સિફિલિસ. જાતીય રોગો કોને વઘારે થાય છે? એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ રાખતા હોય. એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે જાતીય સંબંધ રાખતી વ્યક્તિ સાથે જાતીય સંબંધ રાખતા હો તો આ રોગ થવાની શક્યતા વધુ રહે છે. ઇટ્સ કોમ્પ્લિકેટેડ. જાતીય રોગોની સારવાર લેવી જરૂરી છે. હા, અણસાર આવે કે તરત જ સમયસર નિદાન કરી સારવાર લેવી આવશ્યક. જેટલી વહેલી સારવાર લેવામાં આવે તેટલી ઝડપથી તેનો ઈલાજ શક્ય બને. વેળાસર સારવાર ન લેવાથી રોગના ગંભીર પરિણામો આવે છે. ગોનોરિયાના નિદાન માટે તપાસમાં શું જોવાય છે? ગોનોરિયા માટે સ્રાવમાં જંતુઓની તપાસ કરવામાં આવે છે. સિફિલિસના નિદાન માટે તપાસમાં શું જોવાય છે? સિફિલિસ એ જંતુજન્ય ચેપી રોગ છે તેથી તેની તપાસમાં ચાંદીના ભાગમાંથી જંતુઓ. આ રોગ ટ્રિપોનેમા નામના જીવાણુથી થાય છે. લોહીની ખાસ પ્રકારની તપાસ. જનનેન્દ્રિય પર મસાના નિદાન માટે તપાસ. જનનેન્દ્રિય પર મસાની તપાસ તો સરળતાથી થઈ શકે છે. તેના ઈલાજ માટે કિરણોત્સર્ગ સારવાર ઉપયોગી બને છે. સ્ત્રીઓમાં જાતીય રોગોના લક્ષણો. યોનિની આસપાસ ફોલ્લી થવી. યોનિની આસપાસ ચાંદી થવી. જનનાંગની આસપાસ મસા થવા. યોનિની આસપાસ સોજો આવવો. સ્ત્રીઓમાં જાતીય રોગોના લક્ષણો. પેઢામાં દુખાવો થવો. જનનાંગો ઉપર ખસ થવી તથા ખંજવાળ આવવી. યોનિમાંથી ઘટ્ટ, દહીંના ફોદા જેવું, તીવ્ર વાસ મારતું સફેદ કે પીળા રંગનું પ્રવાહી પાંચ. સંભોગ સમયે ખૂબ જ દુખાવો કે બળતરા થવી. જાતીય રોગની સારવાર ન કરાવવાથી સ્ત્રીઓમાં નીચે મુજબની તકલીફો થઈ શકે છે. વાજિયાપણું, વંધ્યત્વ, બીમારી અને નબળાઈ, કસુવાવડ, આવનાર બાળક જન્મથી અપંગ, ચેપ્યુકત, ઓછા વજનવાળું શિશુ, HIV એઇડ્સ થવાની શક્યતા 10 ગણી વધારે. કોઈ સંજોગોમાં મૃત્યુ પણ થઈ શકે છે. પુરુષોમાં જાતીય રોગોના લક્ષણો.
લિંગ પર ચાંદી થવી, લિંગની આસપાસ ફોલ્લી થવી, લિંગ ઉપર કે ગુદામાં મસા થવા, લિંગમાંથી પરું પડવું, પેશાબમાં ખૂબ જ બળતરા થવી, લિંગની આસપાસ ગાંઠ થવી, લિંગની આસપાસ સોજો આવવો, જનનાંગ પર ખસ થવી, ખંજવાળ આવવી. જાતીય રોગની સારવાર ન કરવાથી પુરુષોમાં નીચે મુજબની તકલીફો થઈ શકે છે. નપુંસકતા, વિકલાંગતા, બીમારી અને કમજોરીના કારણે રોજગાર, ધંધા ઉપર અસર અને પરિણામે આર્થિક મુશ્કેલીઓ. HIV એઇડ્સ થવાની શક્યતા 10 ગણી વધારે. કોઈ સંજોગોમાં મૃત્યુ પણ થઈ શકે છે. અન્ય સામાન્ય લક્ષણો પુરુષ અને સ્ત્રી બંને માટે. ગુપ્ત અંગેની આજુબાજુ ઉઝરડા, પેશાબ કરતી વખતે બળતરા, ગુદાના હલનચલનમાં દુખાવો, ગુદામાં સોજો અને લાલાશ, ગુપ્તાંગની આજુબાજુ સોજો. જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોના ચિહ્નો. જાતીય સમાગમના 3-4 અઠવાડિયા બાદ ગુપ્ત અંગ ઉપર જ્યાંથી સૌ પ્રથમ શરીરમાં જીવાણુ દાખલ થયાં હોય ત્યાં ચાંદુ થાય છે. ચાંદુ સ્ત્રીઓમાં બાહ્ય પ્રજનન અવયવો પર તેમજ સ્તન પર પણ થઈ શકે. સ્ત્રી પુરુષ બંનેમાં હોઠ, કાકડા, ગુદાની આસપાસ પણ ચાંદુ થાય છે. જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોના ચિહ્નો. ચાંદાની બોર્ડર નિયમિત હોય છે, ચાંદુ દુખતું નથી. તેમાંથી પ્રવાહી બહાર આવે છે. થોડા અઠવાડિયા બાદ ચાંદુ આપમેળે દવા કર્યા વિના રૂઝાઈ જાય છે. સારવાર ન લેવામાં આવે તો રોગનું શરીરમાં ફેલાવાનું ચાલુ રહે છે અને રોગનો બીજો તબક્કો 1 થી 3 માસ બાદ માલુમ પડે છે. રોગના બીજા તબક્કાના ચિહ્નો. સાંધાનો દુખાવો, હાંડકાનો દુખવો, તાવ, માથાનો દુખાવો, વાળ ખરી જવા, મોંમાં ચાંદાંગ, ચામડીના રંગની વિકૃતિ, લસિકા ગ્રંથિ સૂજી જઈને મોટી થાય. જાતીય રોગનો ફેલાવો અટકાવો. દરેક પ્રકારના જાતીય રોગોમાં દર્દીના કપડાં, ટુવાલ, બિસ્તર અલાયદા રાખવા જોઈએ. તેમનો ઉપયોગ કે સ્પર્શ અન્ય વ્યક્તિએ ન કરવો જોઈએ. જાતીય રોગોની અટકાયત. અસ્થાયી અને આકસ્મિક જાતીય સંબંધોથી દૂર રહેવું. બંને સાથીની યોગ્ય અને સંપૂર્ણ સારવાર. ઉપવૈદ્યોની સલાહ, સારવાર લેવાનું ટાળવું. STDs often have no signs or symptoms. સારવાર દરમિયાન આટલું યાદ રાખો. આંતરિક ભાગોની વ્યક્તિગત સ્વચ્છતા ખૂબ જરૂરી છે. સારવાર દરમિયાન ફરિયાદ દૂર થતાં સારવાર અધૂરી મૂકવી નહીં. સારવાર પૂરી થયા પછી પતિ, પત્ની બંનેને સંપૂર્ણ મટી ગયું છે કે નહીં એની ફરી કરવી જરૂરી છે. સારવાર દરમિયાન શક્ય હોય તો જાતીય સમાગમ ન કરવો અથવા તે દરમિયાન નીરો ઉપયોગ કરવો. જાતીય રોગો અને એઇડ્સ વચ્ચે તફાવત. જાતીય રોગોના લક્ષણો એઇડ્સની સરખામણીમાં જલ્દી જણાઈ આવે છે. જાતીય રોગોનો ઈલાજ પણ શક્ય હોય છે. એઇડ્સના લક્ષણો HIV નો ચેપ લાગ્યા પછી સરેરાશ 9 વર્ષ જેટલા સમય સુધી જણાતા નથી. એઇડ્સનો કોઈ સરળ ઈલાજ હજુ ઉપલબ્ધ નથી. માટે રોગ થાય જ નહીં તેવા સાવચેતીના પગલાં લેવામાં ડહાપણ છે. એઇડ્સ થવાની શક્યતા જાતીય રોગોથી પીડાતી વ્યક્તિને વધુ છે. કારણ એ છે કે જાતીય રોગને કારણે પડેલા ચાંદા કે ઉઝરડા દ્વારા HIV ના વિષાણુઓ ઝડપથી અને સહેલાઈથી પ્રસરે છે. જાતીય રોગથી બચવા શું ખ્યાલ રાખવો જોઈએ? પુરુષો તથા સ્ત્રીઓએ પોતાના શરીર અને ખાસ કરીને પ્રજનન અંગોને સ્વચ્છ રાખવા જોઈએ. લગ્ન પહેલા અથવા લગ્ન બહારના જાતીય સંબંધ ન રાખવા. દરેક જાતીય સંબંધ વખતે નિરોધનો ઉપયોગ કરવો.
જાતીય રોગનો સમયસર અને સંપૂર્ણ અધિકૃત ડોક્ટર પાસે કરાવ. સારવાર પૂરી ન થાય ત્યાં સુધી જાતીય સંબંધ ટાળો અથવા નિરોગનો ઉપયોગ કરો. જાતીય રોગથી બચવા શું ખ્યાલ રાખવો જોઈએ? જાતીય રોગના કિસ્સામાં પોતાની તથા પોતાના યૌન સાથીની સંપૂર્ણ સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. સ્ત્રીઓએ પ્રસૂતિ સમયે, પ્રસૂતિ બાદ તથા માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા રાખવી. પ્રસૂતિ પછીની 40 દિવસ દરમિયાન જાતીય સંબંધ ટાળવો અથવા નિરોગનો ઉપયોગ કરવો. પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ.